ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર કલ્પેશકુમાર શર્માનો વિદાય સમારોહ અને ચોટીલા પ્રાંત અધિકારી તરીકે ચાર્જ સંભાળતા હરેશભાઈ મકવાણાનો સત્કાર સમારોહ યોજાયો। ચોટીલાની ઇન્ફિનિટી હોટેલ ખાતે તાજેતરમાં પુરવઠા અધિકારી ગોધરાથી બદલી પામી ચોટીલા પ્રાંત અધિકારી તરીકે નિમણૂક પામેલા હરેશભાઈ મકવાણાનો સત્કાર સમારોહ અને ચોટીલા ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવી બદલી થતા કલ્પેશકુમાર શર્માનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો। ચોટીલા મામલતદાર કચેરીથી વાજતે ગાજતે ડેપ્યુટી કલેક્ટર કલ્પેશકુમાર શર્માને વિદાય આપવામાં આવી। તેમના વિદાય સમારોહમાં ચોટીલા, મૂળી અને થાન મામલતદાર કચેરી સ્ટાફ અને ચોટીલા પ્રાંત કચેરી સ્ટાફ દ્વારા મોમેન્ટો, પુષ્પગુચ્છ અને શાલ પહેરાવી સન્માન કરવામાં આવ્યું। સોમવારની સાંજે યોજાયેલા વિદાય સમારોહમાં ચોટીલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈબી વલવી સહિત સસ્તા અનાજના પરવાનેદારો, રાજકીય આગેવાનો અને ચોટીલાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। ડેપ્યુટી કલેક્ટર કલ્પેશકુમાર શર્માએ તેમના વક્તવ્યમાં ચોટીલામાં તેમના કાર્યકાળ દરમિયાનના અનુભવો વાગોળી ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો। અહેવાલ જગદીશસિંહ ઝાલા, ચોટીલા બાઇટ, ડેપ્યુટી કલેક્ટર કલ્પેશકુમાર શર્મા। ચોટીલાની સફર ખૂબ જ સારી રહી છે, ખૂબ જ ડાયવર્સ રહી છે। અહીંયા ઘણા બધા પ્રશ્નો, ઘણા બધા સેક્ટર્સમાં કામ કરવાનો મને તક મળી છે અહીંયા, ને ચોટીલામાં ખૂબ જ ઉમ્મીદો સાથે કામગીરી કરવાની મને તક મળી છે, તો એના બદલ હું ખૂબ ખૂબ આભારી છું। એ બદલ ચોક્કસ રીતે હું કહી શકું કે પત્રકારોનો ખૂબ સારો અને પોઝિટિવ મને સહકાર મળ્યો છે। એના લીધે જ અમે આ કોઈ પણ કામગીરી પૂર્ણ કરી શક્યા હતા, ને તેમના થકી જ અમને કોઈ પણ પ્રશ્ન હોય ગામમાં અથવા તો તાલુકામાં, એ તમારા થકી જ અમને ખ્યાલ પડે છે, ને આનાથી જ અમે આયોજન કરીને આનો નિકાલ કરવાની કામગીરી કરી છે। સાહેબ, છેલ્લે તળેટીની અંદર ડિમોલેશનથી શું તમને અનુભૂતિ થઈ? ડિમોલિશન અમે થોડી મન તો નથી કરતો કોઈ પણ વસ્તુ તોડવાનું, જેમ આપણે હ્યુમન નેચર જ હોય છે, પણ જ્યારે આપણે ઘણા બધા જાહેર હિતનો ત્યારે પ્રશ્ન હોય ત્યારે થોડો કાયદાની મર્યાદામાં આપણે થોડા બહુ જો ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી।